કોઈ પણ વ્યક્તિએ પોતાની લાઈફ કઈ રીતના બેલેન્સ કરવી જોઈએ? તમે છે ને સવાલ બહુ મસ્ત પૂછ્યો છે. હું તમને છે ને એક સ્ટોરી કહું. એક વ્યક્તિ હતા જેમણે છે ને 24 વર્ષની ઉંમરે બહુ જ સ્ટ્રગલ કરીને એના બિઝનેસને છે ને અબજો સુધી પહોંચાડ્યો છે. હવે ન કરે નારાયણ 32 વર્ષની ઉંમરમાં એમનું દેહાંત થઈ ગયું. ત્યારે એમના એકાઉન્ટમાં છે ને 200 કરોડ રૂપિયા હતા. હવે એમના વાઈફે એમના ત્યાં કામ કરતા હતા એ વોચમેન સાથે મેરેજ કરી લીધા. હવે બન્યું એવું કે જ્યારે ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું ને ભાઈનું, ત્યારે એમણે એવું કીધું કે મને એવું લાગતું હતું કે હું શેઠ માટે કામ કરું છું, પણ હકીકત છે ને શેઠ મારા માટે કામ કરતા હતા, કેમ કે 200 કરોડની નેટવર્થ તો એ વોચમેન માટે મૂકતા ગયા. તો એવી જ રીતે છે ને બિઝનેસમેન હોય કે કોઈ નોકરિયાત વ્યક્તિ હોય, દરેક લોકોએ છે ને લાઈફને હંમેશા બેલેન્સ કરીને ચાલવી જોઈએ. એમાં એમનું છે ને ફેમિલી બી આવી ગયું, બિઝનેસ કે નોકરી પણ આવી ગઈ, અને સાથે સાથે છે ને પોતાની લાઈફ પણ આવી ગઈ. ઘણી વખત તમે એવું બહુ બધા લોકોને જોયું હશે કે ભાઈ 60 વર્ષની ઉંમરે જે એમણે એવું ગોલ બનાવ્યો હોય ને કે હું અહીંયા ફરવા જઈશ, આ કરીશ, તે કરીશ, એ છે ને કમ્પ્લીટ નથી કરી શકતા.